તો રંભા માતની જય, પરસોત્તમ ભગવાનની જય. આજે આપણે પરસોત્તમ મહિનામાં પરાંબા માતની 9મી કથા વાંચીશું. કથાનું નામ છે ગમન ઘાંચી. વક્તાપુર નાનું ગામ, પણ ગામના લોકો ઘણા ભાવિક, 18 વર્ણ તેમાં વસે, પણ સૌને માયા પ્રીતિ સરખી. સૌ પોતાનો ધર્મ પાળે અને એકબીજા સાથે હળી મળીને રહે. મંદિર મસ્જિદના સરખા સન્માન. આ ગામમાં એક ગરીબ વિધવા ગંગા રહે. તેનો પતિ ટીબીના રોગમાં મૃત્યુ પામેલો. ગંગા લોકોના ઘરના કામ કરી ગુજારો કરે. એને એક રંભા નામની દીકરી, પણ રંભા એવી દાય કે આખા ગામની લાડકી. સૌ રંભાને પ્રેમ કરે. દેવાંગના સરખું તેનું રૂપ. રંભા 12 વર્ષની થઈ છે. ગામમાં એક ગમન ચાચા રહે. આમ તો લોકો એને ગમન ઘાંચી કહે. એની તેલની ઘાણી, પણ ગમન નેકીથી વેપાર કરે. એને બધા ધર્મ સરખા. ગામના સુખ દુઃખના પ્રસંગે ગમન ચાચા સૌની પડખે ઊભા રહે. ગંગા વિધવા થઈ ત્યારે ગમન ચાચા કહે, બહેન તું મારી ધર્મની બેન છે, વખત પડે સંભાળજે. અને ગંગાના દુઃખના દિવસોમાં ગમન પડખે ઊભો રહે. તો અધિક માસ આવ્યો અને ગામમાં સૌ પરાંબામાનું વ્રત કરે. ગંગા કહે, દીકરી આપણે તો શું કરીએ? સવારથી સાંજ લોકોના કામ કરવાના, ત્યાંથી મળે તે ખાવાનું, આપણે શું વ્રત કરીએ? પણ રંભાએ હઠ લીધી, ના માં હું તો વ્રત કરવાની. અને રંભાએ વ્રત લીધું. સવારે નદીએ સ્નાન કરે, ગામના મંદિરમાં જાય, દર્શન કરે, સૌ માને ચરણે યથાશક્તિ પૂજન કરે. પણ રંભા તો ગરીબની દીકરી, એની પાસે પૈસા નહીં. લોકોના ઘરમાંથી જૂના વસ્ત્રો મળે તેનાથી કાયા ઢાંકે. ત્યાં પૂજન પણ શું કરે? રંભા નદીએથી સ્નાન કરી નીકળે. રસ્તામાં ગમન ચાચાની ગાણી આવે. ગમન ચાચા પૂછે, રંભા બેટી ક્યાં ચાલે? રંભા કહે, ચાચા મેં વ્રત લીધું છે, માના દર્શન કરીને પછી માને કામમાં મદદ કરવા જાઉં છું. ચાચા કહે, બેટા મંદિરે ખાલી હાથ ન જવાય, લે આ પૈસા. રંભા કહે, ના ચાચા તમારે આપવું હોય તો મને તેલ આપો. એક માટીના કોળિયામાં તેલવાળી વાત કરી રંભા ગમન ચાચા પાસેથી લઈ જાય. જઈને મંદિરમાં દીવો કરે. દીવો બળે ત્યાં સુધી રંભા માની પ્રાર્થના કરે, માં ગમન ચાચા ભલા છે, મને રોજ તારો દીવો કરવા તેલ આપે છે. રંભાની કાલી ઘેલી પ્રાર્થના રોજ માં સાંભળે. દિવસો વીત્યા. વ્રતના એકટાણા માં દીકરી કરે. ઘરનું લાવેલું ભોજન ભેગું કરે. સાંજે કથા સાંભળીને માં દીકરી જમે. ગંગા ઘણી વાર રડતા રડતા કહે કે દીકરી હું કેવી અભાગણી છું. વ્રતના દિવસોમાં પણ લોકોના ઘરનું તને જમાડું છું. રંભા કહેતી, માં ધીરજ રાખ, પરાંબામાની કથા તું સાંભળે છે, માં સૌના દુઃખ મટાડે છે, દર્શન દે છે. જોજે ને માં વ્રત પૂરું થતા પરાંબામાં આવશે. હું તો કહીશ, માં મને ખૂબ ધન આપો, રાજાની કુંવરી જેવું સુખ આપો. ગંગા કહે, બેટા એ તો માની લીલા છે, આપણા ભાગ્ય એવા નથી કે આપણને માં દર્શન દે. રંભા કહે, અરે માં હું તો પરાંબામાને કહીશ તમે ગમન ચાચાને દર્શન આપો, એ રોજ મને દીવાનું તેલ આપે છે. ગંગાનું હૈયું ભરાઈ ગયું. માં મુજ ગર્ભની રાજ રાખજે. આમ વ્રતના દિવસો વીતે છે. રંભા રોજ તેલ લઈને દીવો કરે. એવામાં ગમન ચાચા બીમાર પડ્યા. રંભા નદીથી સ્નાન કરી ઘાણીએ આવીને કહે, ચાચા તેલ આપો. પણ ચાચા તો ખાટલામાં પડ્યા છે, બળદ ઊભો છે. રંભા અંદર ગઈ. અરે ચાચા તમે માંદા પડ્યા છો? આટલો બધો તાવ? ચાચા કહે, રંભા તું તેલ લઈ જા, આજે ઘાણી બંધ રહેશે. રંભા બોલી, ના ના ચાચા, ઘાણી હું ચલાવીશ. રંભા તેલ લઈ દીવો કરી મંદિરે ગઈ, પણ આજ રંભા દીવો કરતા રડી પડી. માં ગમન ચાચાની ઘાણી બંધ રહેશે તો કાલે દીવો નહીં થાય. રંભા ઘરે આવી માને કામમાં મદદ કરાવીને ઘાણીએ જઈને ઘાણી ચલાવે. ચાચા ખાટલામાં પડ્યા છે. બેટા જો ઘાણી બંધ રહેશે તો ગામમાં સૌને તેલની તકલીફ પડશે. રંભા કહે, ચાચા ચિંતા ન કરો, તમારી રંભા બેટી ઘાણી ચલાવશે. એક તરફ માને મદદ કરવાની, લોકોના કામ વહેલા પૂરા કરવાના, સાંજે કથામાં જવાનું. રંભા વિચારે ચડી, જો કથામાં જઈશ તો ઘાણી બંધ રહેશે ને વ્રતના ઉદ્યાપનમાં લોકોને તેલની તકલીફ પડશે. શું કરું માં? તમે તો દયાળુ છો, મારા ગમન ચાચાની ઘાણી ચાલુ રાખજો. ઉદ્યાપનનો દિવસ નજીક આવ્યો. ગામમાં સૌ ધામધૂમથી ઉદ્યાપન કરે. હજારો ગરીબોને છેલ્લે દિવસે ભોજન મળે. ચાચાને ઘાણી વિના તેલ કોણ આપે? આમ ધર્મ સંકટમાં રંભા મુકાઈ ગઈ. સાંજનો વખત થયો. રંભા કહે, ચાચા કથા સાંભળીને આવું છું, પછી ઘાણી ચલાવીશ. ચાચા કહે, બેટા આ તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલો. રંભા કહે, ના ના ચાચા, હું તો સેવા કરું છું. રંભા માં સાથે કથામાં ગઈ, પણ આજ કથા સાંભળતા રંભાથી આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડ્યા. ગંગા કહે, બેટા આ શું? માં બિચારા ગમન ચાચા બીમાર છે, ઘાણી બંધ રહેશે તો ગામમાં તેલની મુશ્કેલી પડશે. ગંગા કહે છે, દીકરી ગામની ઉપાધિ તું શું કામ કરે છે? સૌના બેલી પરાંબા છે. રંભા કથા પૂરી થતા માં સાથે ઘરે આવીને ભોજન કરીને ઘાણી ઉપર ગઈ. રાત્રે ઘાણી ચલાવે, દિવસે લોકોના કામ કરીને લોકોના ઘરના ગમે તેવા ભોજન કરીને રંભા પેટ ભરતી. આજે રંભા પણ થાકી છે. ગંગા ઘરના આંગણામાં માનું પૂજન કરતી હતી. રંભા જરા ખાટલામાં આડી પડી. બિચારી ગરીબની દીકરી થાકી પાકી ઊંઘી ગઈ. મનમાં તો હતું ગમન ચાચાને ઘાણી ચલાવીશ, કારણ કે ચાચા માનો દીવો કરવા તેલ આપે છે. મફત તેલ કેમ લેવાય? પણ ગરીબના શરીર કેવા, એ તો ગરીબી ભોગવી હોય તે જાણે. ગંગા ભોજન કરીને ખાટલે આવીને રંભા સૂતી છે. માએ ગોદડી ઉઢાડી. ગંગા વિચારે ચડી, માં શું આમ ગરીબની સદા આ જ હાલત? માનવીનો સ્વભાવ છે, સૂતા પહેલા એને મનમાં સુખ દુઃખ યાદ આવે છે. અને ગંગા નિંદ્રાધીન થઈ.
ગમન ચાચા આજે અતિશય તાવમાં છે, પણ નેક બંદો ખાટલે પડી પુકારે છે કે હે પરમાત્મા, તારે તો સૌ સરખા. ગામમાં સૌને વ્રત છે, દીકરી રંભા આવી નથી, ઘાણી બંધ રહેશે, સવારે રંભા તેલ લેવા આવશે તો શું આપે છે? આમ વિચારતા ગમનનો યુ ભરાઈ ગયું. પોતે આ ગામમાં આવ્યો નહોતો. ગામના પાદરમાં વહેતી નદીના કિનારે એને 3 વર્ષનો મૂકીને એને જન્મ દેનારી માં ચાલી ગઈ હતી. કોનું બાળક કોણ પાળે? સવારે સ્નાન કરવા ગયેલા ગનીભાઈને રડવાનો અવાજ સાંભળીને દયા આવી. ગનીભાઈ એને લઈને ગામમાં આવ્યા. એને કોણ પાળ પોષે? ત્યારથી ગનીભાઈ એનો પાલક, માં ગણો કે બાપ. ગમન આ ગામનો બની ગયો. ગનીભાઈએ એનું નામ ગમન પાડેલું. ગમન ખાટલામાં પડ્યો પોતાના ભૂતકાળને વાગવતો હતો. ઉઠવાની ઈચ્છા ઘણી, પણ ઉઠી શકાતું ન હતું. અરે રે ગમન, તું સાવ નગુણો બન્યો. જે ગામે તને અપનાવ્યો આજ તારી ઘાણી બંધ. આજ તારી ઘાણી બંધ રહેશે તો સવારે રંભાને શું કહે? અરે રંભા કેમ ના આવે? ત્યાં તો રંભા આવી, ઘાણી ચાલુ કરી. અરે બેટા ક્યારે આવે? રંભા કહે, ચાચા હું તો ક્યારની આવી છું, તમે તો મારી સામુએ જોતા નથી. સુઈ જાવ, કામ પૂરું કરીને પછી હું જઈશ. ગમન ક્યારે સુઈ ગયો તેની તને ખબર ન પડી. સવારે રંભા જાગીને કહેવા લાગી, અરે માં, તે મને જગાડી નહીં. બિચારા ગમન ચાચાની ઘાણી બંધ રહી. હવે હું દીવો કરવા તેલ કેમ માંગી શકીશ? ગંગા કહે, બેટા આજ વધારે કામ કરજે. ગંગાને શું ખબર કે રંભાની સેવાનું શું ફળ છે? રંભા નદીથી સ્નાન કરી પાછી ફરી. ઘાણીના દરવાજા બંધ છે. રંભાએ દરવાજો ખખડાવ્યો, બૂમ પાડી, ચાચા, ઓ ગમન ચાચા. ને ગમન જાગ્યો. અરે બેટા રંભા, દરવાજો તો રાતે તો બહારથી બંધ કરીને ગઈ હશે. રંભા કહે, ના ના ચાચા, દરવાજો તો અંદરથી બંધ છે. તમારો બળદ પણ બહાર છે. ગમને દરવાજો ખોલ્યો ને પૂછ્યું, શું દીકરી, રાત્રે તો નહોતી આવી? ના ચાચા, થાકી ગઈ હતી એટલે ઊંઘી ગઈ. ગમન કહે, ના બેટા. રંભા કહેવા લાગી, ચાચા દરવાજો તમે અંદરથી ખોલો છો પછી ક્યાંથી આવે? ગમન ચાચા વિચારમાં પડ્યા. તો શું રંભા નહોતી આવી? તો એ કોણ? તેલનો વાસણો ભરેલા પડ્યા છે. ઘાણી ઉપર દિવ્ય સુગંધ આવે છે. ને ગમન રંભાના પગમાં પડી ને રડવા લાગ્યો. લોકો ભેગા થઈ ગયા. શું થયું? ગમન કહે, શું થયું? શું આ ઘાણી કોણે ચલાવી? કોણ હશે એ રંભા? તું દીકરી નથી, તું ફરિશ્તો છે, તું પૈગંબર છે. રંભા કહે, ના ના ચાચા, હું આવી જ નથી. ત્યાં તો ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો ટોળે વળ્યા. સૌને વાત સમજાઈ ગઈ. ગરીબ રંભા માનો દીવો કરવા તેલ માંગીને લાવતી, પણ મનમાં થતું, મફતનો દીવો કેમ થાય? રંભા ઘાણી ચલાવતી ને આજે રંભાના બદલે સ્વયં પરાંબામાં આવ્યા ને રંભાના રૂપે ઘાણી ચલાવી ગયા. દીકરીનું ઋણ માં ક્યાંથી રાખે? સૌની સાથે દીવો લઈ રંભા મંદિરે આવી. ગમન પણ આજ ભેદ છોડીને મંદિર આવ્યો. મંદિરના ચોકમાં આજે ભીડ માતી નથી. અજબનો ચમત્કાર છે. સૌ માની સ્તુતિમાં લીન બન્યા. ગમન રડી પડ્યો, માં હું કોણ? મારી માં કોણ? શું તું મારી માં નથી? માં. મંદિરની ઓસરીમાં ઉભેલી એક વૃદ્ધા સ્ત્રી આગળ આવી ગમનને જોવા લાગી. વર્ષો પછી જાણે ખોવાયેલા પુત્રને માં જોઈ રહી છે. માજીએ ગમનને પૂછ્યું, ભાઈ તારા ડાબા હાથે લાખું છે? ગમન કહે, કેમ તમે આમ પૂછો છો? માજીએ ફરીથી પ્રશ્ન કર્યો કે તારા માસામાં 3 તર છે? ગમન આશ્ચર્યથી કહેવા લાગ્યો કે અરે માજી, તમે આ બધું ક્યાંથી જાણો? દીકરા, કઈ માં પોતાના પુત્રને બોલે? દીકરા, 40 વર્ષ પહેલા આ નદીના કિનારે મેં તને 3 વર્ષનો મૂકી દીધેલો. મારા સંજોગો એવા હતા, પરંતુ સદા તારા માટે હું અધિક માસમાં પરાંબાનું વ્રત કરતી. માં કહેતી, માં મરતા પહેલા એકવાર મારા લાલનું મને મોઢું જોવા દેજે. બેટા, હું જ તારી અભાગણી માં છું. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. પૂજારીજી કહે, આ તો માની લીલા છે. આજ વ્રતનો છેલ્લો દિવસ છે. માં કોઈને નિરાશ કરતી નથી. ગમનને એની માતા મળી. રંભાને ટેક પૂરી થઈ. વક્તાપુરમાં આનંદથી સૌએ વ્રતનું અધ્યાપન કર્યું. રંભાના રૂપે પરાંબાએ જ ઘાણી ચલાવી. રંભા રડતી માને કહેવા લાગી, માં મને મૂકીને ક્યાં ચાલી? આક્રંદ ભર્યા આર્તરાદે થતી પ્રાર્થના માએ સાંભળી. માના મસ્તકેથી ફૂલ ખેર્યું અને રંભાના ઉપર પડ્યું. પરાંબા માનો ચમત્કાર જોઈ સૌ માં પરાંબાનો જય જયકાર ગજાવી રહ્યા. સૌ કહેવા લાગ્યા, ધન્ય રંભા તારી ભક્તિને. જ્યાં રંભાના વ્રત પુને સૌને માના દર્શન થયા, તેવા સૌ શ્રદ્ધાથી વ્રત કરનારને પરાંબામાં દર્શન દેજો. બોલ પરાંબા માતની જય. પરસોત્તમ ભગવાન ને જય. કૃષ્ણ કનૈયા લાલ ને જય. બાલકૃષ્ણ લાલ ને જય. ગોવર્ધન નાથ ને જય. સર્વે દેવોને જય. સર્વે વૈષ્ણવને જય.